હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા. આ વિડીયોની અંદર પણ આપણે સેમ જ જોવાનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે કે આપેલું સમીકરણ સાચું છે કે સાચું નથી તે જોવાનું છે. તો તમે જુઓ સ્વાધ્યાય 4.1 ના ક્વેશ્ચન નંબર 15 અને ક્વેશ્ચન નંબર 16 નું સોલ્યુશન કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે તે આપેલા સમીકરણ સાચા છે કે સાચા નથી તે આપણે જોવાનું છે સિમ્પલ. તો તમે જુઓ વિડીયો કે સ્વાધ્યાય 4.1 ના ક્વેશ્ચન નંબર 15 આપણે 15 અને 16 નું સોલ્યુશન. તો આપણે જોવાનું છે અહીં ક્વેશ્ચન નંબર 15 અને 16 નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 15 આપેલું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેનું વિધાન સાબિત કરવાનું છે આપણે કે 1 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ એમ પ્લસ 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 સિરીઝમાં 2n - 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n - 1 ઇન્ટુ n પ્લસ 1 2n પ્લસ 1 અને અપોન 3 આને આપણે સાબિત કરીને આપવાનું છે. તો આપેલ વિધાન p ઓફ n મુજબ બરાબર છે કે જે વિધાન આપેલું છે તેને સિમ્પલ અહીંયા આપણે એક વખત નોટ ડાઉન કરી લેવાનું છે. બરાબર છે. તો 2n - 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 2n - 1 ઇન્ટુ 2n પ્લસ 1 અપોન 3. બરાબર છે. હવે આપણે n બરાબર 1 બરાબર છે કે nની કિંમત 1 લેતા સૌથી પહેલાં આપણે 1 લઈ અને જોઈ લેવાનું કે કિંમત બરાબર આવે છે કે નહીં. આવે તો જ આપણે p ઓફ k અને p ઓફ k પ્લસ 1 સાબિત કરવાનું થાય, તો જ n બિલોંગ્સ ટુ n થશે, નકર થશે જ નહીં. તો 1 નો વર્ગ એટલે 1 અને અહીંયા તમે 2n અને 2n પ્લસ 1 એની અંદર nની કિંમત મૂકી દો તો શું આવશે 1 અને 3 એટલે આવશે 1. બરાબર છે. તો હા સાચું છે કેમ કે ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત 1 આવે છે. બરાબર છે. હવે અહીંયા p ઓફ k સાચું હોય અમુક ધન કે પદ માટે બરાબર છે તો તમને સમીકરણ 1 મળી જાય. તો સમીકરણ 1 શું બનશે કે 1 નો વર્ગ p ઓફ k બરાબર 1 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ એમ આખી સિરીઝ 2n - 1 નો સ્ક્વેર એટલે અહીંયા આવશે k 2k - 1 નો સ્ક્વેર. અહીંયા અંદર nની જગ્યાએ k ઇન્ટુ 2k - 1 2k પ્લસ 1 અપોન 3 આને સમીકરણ 1 તમે કહી શકો. બરાબર છે. હવે આપણે શું સાબિત કરવાનું છે p ઓફ k પ્લસ 1 આને સાચું સાબિત કરવું પડશે કેમ કે આપણે સાચું સાબિત છે કરશું તો જ ખબર પડશે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે n બિલોંગ્સ ટુ છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું બરાબર છે કે તો તમે સૌથી સમીકરણ લઈ લ્યો. તો કાઉન્સમાં 1 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ એવી જ રીતે 2n - 1 છે ત્યાં 2k પ્લસ 1 આવશે. બરાબર છે કેમ કે એક પદ છે એ આપણે ઉમેરવાનું છે એટલા માટે. તો 2k k પ્લસ 1 - 1 આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે k 2k - 1 2k પ્લસ 1 અપોન 3 અને એક પદ અહીંયા પણ જોડાઈ જશે. એ પદ શું હશે 2k પ્લસ 2 - 1 નો સ્ક્વેર. બરાબર છે કેમ કે એ k પ્લસ 1 વાળું પદ આપણે ઉમેરવાનું છે એટલા માટે. હવે તમે અહીંયા જુઓ સિમ્પલ તો સમજાશે કે k ઇન્ટુ 2k - 1 ઇન્ટુ 2k પ્લસ 1 આપણે જમણી બાજુ બરાબર છે અને જમણી બાજુ શું એડ થશે 2k પ્લસ 1 નો સ્ક્વેર. બરાબર છે. તો હવે આગળનું પદ શું થશે 2k - 1 2k પ્લસ 1 અને 3 2k પ્લસ 1 નો સ્ક્વેર કેમ કે આપણે 3 છે એનો લસા લઈ લીધો છે એટલા માટે. હવે તમે અહીંયા જોવા જાઓ બરાબર છે તો 2k પ્લસ 1 એ આપણે કોમન લઈ લઈએ કેમ કે બેયમાં છે એ પદ એટલા માટે. તો k ઇન્ટુ 2k આપણે -1
પ્લસ 3 ઇન્ટુ 2k માઇનસ 1 અપોન 3. તો અહીંયા શું થશે? 2k પ્લસ 1 અહીંયા અંદર થશે 2k નો વર્ગ માઇનસ k પ્લસ 6k પ્લસ 3. કેમ કે આપણે અંદર જે પદ છે બારે એ બધાને અંદર ગુણાવી દીધા. હવે તમે સિમ્પલ જોવા જાઓ અહીંયા તો શું બનશે? 2k પ્લસ 1 2k પ્લસ 2 અહીંયા પ્લસ 5k પ્લસ 3. કેમ કે 6k માંથી 1k જશે એટલે 5k વધશે. તો 2k પ્લસ 1 અને આ તમે જોવા જાઓ તો તમને શું સમજાશે કે આ રીતે લખી શકાય 2k પ્લસ 3k 5k ને, કેમ કે આપણે એને વિસ્તરણની ભાષામાં લખવું છે એટલા માટે. હવે તમે જોશો તો એક પદ તમને એક પદ છે એમાંથી જાતું જોવા મળશે. તો શું જાતું જોવા મળશે કે 2k વર્ગ પ્લસ 2k પ્લસ 3k પ્લસ 3 આ પદ છે તેને આપણે એક નિત્યસમની મદદથી લખવાનું અહીંયા છે. તો 2k પ્લસ એનું છે તેને આ રીતે લખી શકાય 2k k પ્લસ 1 અને અહીંયા 3 અને k પ્લસ 1 તમે કોમન લઈ લ્યો, બરાબર છે. તો આ રીતે વધશે k પ્લસ 1 વાળું પદ. તો અહીંયા શું આવશે? 2k પ્લસ 1 અહીંયા k પ્લસ 1 2k પ્લસ 3 અપોન 3, બરાબર છે. તો પદ શું થશે? k પ્લસ 1 2k, બરાબર છે. એમાંથી 2 આપણે લઈ લીધા, k વાળું પદ છે અને k પ્લસ 1 કરી અને માઇનસ કરી દીધું. અને અહીંયા 2k પ્લસ 1 અને અહીંયા પ્લસ 1. હવે તમે જુઓ તો બધેમાં k પ્લસ 1 વાળું પદ આવે છે. તો k પ્લસ વાળું પદ આવતું હોય તો p ઓફ k પ્લસ 1 સાચું હોય. તો p ઓફ k1 સાચું ક્યારે હોય? જ્યારે p ઓફ k સાચું હોય ત્યારે, બરાબર છે. તો p ઓફ k1 સાચું છે જ્યારે p ઓફ k સાચું હોય. હવે તમે જુઓ તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p ઓફ n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે, બરાબર છે. ઓકે, હવે અહીંયા જુઓ તમે એક્ઝામ્પલ નંબર 16 આપેલો છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો કે 1 અપોન 1 ઇન્ટુ 4 પ્લસ 1 અપોન 4 ઇન્ટુ 7 પ્લસ 1 અપોન 1 ઇન્ટુ 10 પ્લસ પ્લસ પ્લસ. તો આપણે પદ આપેલું છે તો આપેલ વિધાન p ઓફ n મુજબ સૌથી પહેલાં આપણે p ઓફ n મુજબ આપણે લેવાનું છે. તો જે વિધાન આપેલું છે તેને સિમ્પલ તમારે અહીંયા એક વખત લખી લેવાનું, બરાબર છે. 1 અપોન 1 ઇન્ટુ 10 પ્લસ 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 1 અપોન 3n માઇનસ 2 ઇન્ટુ 3n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n અપોન 3n પ્લસ 1. આવું આપણે સાબિત કરીને આપવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. તો n બરાબર 1 લેતા કે n બરાબર 1 લઈ અને આપણે જોઈએ ડાબી અને જમણી બાજુ કે સરખી આવે છે કે કિંમત નહીં. તો 1 અપોન 1 ઇન્ટુ 4 આવે છે, બરાબર, સામી બાજુ. તો અહીંયા 3n પ્લસ 1 તો અહીંયા એ થશે 1 અપોન 4. એને આ રીતે પણ લખી શકાય 1 અપોન 1 ઇન્ટુ 4. તો સાચું છે કે જમણી બાજુ અને ડાબી બાજુ કિંમત 1 બરાબર સરખી આવે છે. તો હવે p ઓફ k સાચું છે અમુક ધન કે પદ માટે. તો આપણે p ઓફ k વાળું એક પદ અહીંયા લઈ શકીએ, બરાબર છે. તો p ઓફ k બરાબર શું આવશે કે આખે આખું સમીકરણ આવશે અને જ્યાં n છે ત્યાં k વાળું પદ ઉમેરાશે. તો તમે જુઓ કે 1 અપોન જે n છે ત્યાં k ની કિંમત આવશે, બરાબર છે. અને અહીંયા શું થશે? k અપોન 3k પ્લસ 1. હવે આને સમીકરણ 1 કહી દઈએ આપણે. હવે તમે જુઓ, હવે આપણે p ઓફ k પ્લસ 1 ને સાચું સાબિત કરવું
પડે, કેમ કે પી ઓફ કે પ્લસ વનને સાબિત કરીએ સાચું તો જ આપણને સમજાશે કે તે સાચું છે કે સાચું નથી. એન બિલોંગ્સ ટુ એન ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાચું છે કે નહીં સમીકરણ માટે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે તમારે આખું પદ છે તેને સિમ્પલ લખી લેવાનું થાય, અને તમારે કે વાળું પદ છે ત્યાંથી એક કે પ્લસ વન વાળું પદ ઉમેરવાનું થાય. બરાબર છે. થ્રી કે માઇનસ ટુ, થ્રી કે પ્લસ વન, અને અહીંયા એક પદ ઉમેરાશે પાછું, એ કે પ્લસ વન વાળું પદ હશે. તો એ પદ શું આવશે? થ્રી કે પ્લસ વન માઇનસ ટુ. એવી જ રીતે બીજું પદ થ્રી કે પ્લસ વન પ્લસ વન. પદ પૂરું. હવે તમારે એની જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ આપણે શું આપેલું છે તો કે છે અને થ્રી કે પ્લસ વન આપેલું છે, તો એક પદની પણ ઉમેરાશે. 1/3k પ્લસ 1, 3k પ્લસ 4. હવે તમે અહીંયા જોવા જાઓ તો 3k પ્લસ 1, અને અહીંયા તમારું શું થશે? કે પ્લસ 3k પ્લસ 4. બરાબર છે. આપણે અહીંયા તમે જોવા જાઓ તો 1/3k પ્લસ 1ને કોમન લઈ લીધા છે, તો અહીંયા તમને ખબર પડશે 3k પ્લસ 1, અને અહીંયા તમે લસા લઈ લ્યો તો આવશે કે ઇન્ટુ 3k પ્લસ 4. તો એને કેને અંદર ગુણાવી દઈએ સીધો, તો 3k પ્લસ 1 પ્લસ 3k પ્લસ કે પ્લસ 4 આવું થશે. એનો લસા લઈ લીધો છે. તો બરાબર છે. તો એનું નેક્સ્ટ પદ શું આવશે? તો 1/3k પ્લસ 1 અને કે પ્લસ 1. અહીંયા શું આવશે? 3k પ્લસ 1 ઇન્ટુ 3k પ્લસ 4. હવે 3k પ્લસ 1 3k પ્લસ 1 બે કેન્સલ, એટલે વધશે શું? કે પ્લસ 1 અપોન 3k પ્લસ 4. એટલે એને આ રીતે પણ લખી શકાય. તો હવે શું થશે? પી ઓફ કે પ્લસ 1 સાચું સાબિત થશે, કેમ કે કે પ્લસ 1 વાળું પદ બેમાં આવે છે. તો પી ઓફ કે પ્લસ 1 સાચું છે જ્યારે પી ઓફ કે સાચું હોય. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પી ઓફ એન સાચું છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે. ઓકે.